પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. ભક્ત ઈચ્છા પૂર્ણ શ્રી યમને જો કરતા. આપ બધાને ખ્યાલ છે કે અમે ગઈકાલે શ્રી યમુનાજીના દર્શન કરવા ગયા હતા. અત્યંત ભાવ વિભોર હતા. ત્યારે કેવો સુંદર અનુભવ થયો. શ્રી યમુનાજી શું બોલ્યા એ વિશે સત્સંગ અને શ્રી યમુનાજીના દર્શન આપણે એક સાથે કરીશું કે જેના કારણે શ્રી યમુનાજી શું બોલ્યા એનો આપણે અનુભવ કરી શકીએ. ઘણા ભક્તો આવે છે શ્રી યમુનાજી પાસે. કોઈ ધંધામાં વધારો થાય એવું માંગે, કોઈ સંતાનની ઈચ્છા સાથે આવે, કોઈ દુઃખ દૂર થાય એ ભાવથી આવે, કોઈ લૌકિક કામનાઓ લઈને આવે. પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે શ્રી યમુનાજી શું ઈચ્છે છે? શ્રી યમુનાજી તો ભક્તની ઈચ્છા પૂર્ણ કરનારા છે, પણ અંદરથી ક્યારેક થાકી પણ જાય છે, અકળાઈ પણ જાય છે. શ્રી યમુનાજી કહે છે, મારું પણ મન છે, મારે પણ કોઈ એવો ભક્ત જોઈએ છે કે જે મારા માટે આવે, મારી પ્યારભરી દ્રષ્ટિ મેળવવા અને કૃપા મેળવવા આવે, મારા ગુણગાન નિષ્કામ ભાવે કરે અને બસ મારા અને મારા સુખનો જ વિચાર કરે. કેમ કે જે રીતથી ભક્ત શ્રી યમુનાજીને ભજે છે ને એ જ રીતે શ્રી યમુનાજી પણ ભક્તને મળવા ઉત્સુક હોય છે. આજે થોડુંક ફરક લાવીએ એટલે હવે આપણે ક્યાંય પણ દર્શન કરવા જઈએ તો કંઈ ન માગીએ, માત્ર ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરી અને દર્શન કરીએ, હૃદયના ભાવો પ્રકટ કરીએ અને હૃદયથી શ્રી યમુનાજીને પૂછીએ. નેત્રો દ્વારા સ્વરૂપામૃતનો પાન કરતા કરતા શ્રી યમુનાજીને નેત્રો દ્વારા પૂછીએ કે હે શ્રી યમુનાજી, આપની શું ઈચ્છા છે? શ્રદ્ધા સાથે ભરેલી નમ્રતા, ભક્તિથી ભીની આત્મા એટલું પૂરતું છે શ્રી યમુનાજીનું હૃદય પામવા માટે. વાલા વૈષ્ણવો, વિચાર કરો કે શા માટે શ્રી યમુનાજી અકળાયા હશે. હવે હું સૌપ્રથમ આપને મારા મનની વાત કરું. અમે ગઈકાલે શ્રી યમુનાજીના દર્શન કરવા ગયા. આનંદ સમાતો ન હતો, એટલા ઉત્સાહિત હતા. અમે સાંજે 5:30 વાગ્યે શ્રી યમુનાજીના મંદિરે પહોંચ્યા. આનંદની અનુભૂતિ થઈ રહી હતી અને જેવો ટેરો ખુલ્યો ને ત્યાં તો જાણે એવું લાગ્યું કે જાણે શ્રી યમુનાજી અકળાયેલા છે, ગુસ્સામાં છે. હું, પ્રાચી અને એના પપ્પા અમે 3 જ જણા દર્શન કરવામાં ત્યારે હતા. અમે સૌપ્રથમ મનમાં બધાએ યમનાષ્ટકનો પાઠ કર્યો. પછી મેં પ્રાચીના પપ્પાને પૂછ્યું કે મને તો જાણે એવું લાગે છે કે શ્રી યમુનાજી ગુસ્સામાં છે, અકળાયેલા છે. એટલે મેં નિરખીને શ્રી યમુનાજી સામે જોયું. એના પપ્પાએ મને કહ્યું કે બસ ભાવથી સ્તુતિ કરો, બીજું કંઈ ન વિચારો. પછી નેત્રોથી નેત્રો મળ્યા, શ્રી યમુનાજીને નિરખ્યા એટલે જાણે શ્રી યમુનાજી એવું બોલી રહ્યા હોય ને તેવું લાગ્યું કે તું શું માંગવા આવી છે અહીંયા? ત્યારે મેં પણ નેત્રો દ્વારા જવાબ આપ્યો કે હે શ્રી યમુનાજી, મારે કંઈ જોઈતું નથી. હું તો અમારા મન આતુરી પરિવાર એટલે કે બધા વૈષ્ણવો તરફથી દંડવત કરવા આવી છું. આપના ચરણારવિંદનો દ્રઢ આશ્રય મેળવવા આવી છું. મારે કંઈ જોઈતું નથી. આટલું કહ્યું ને તો જાણે શ્રી યમુનાજી
સ્મિત રેલાવતા હોય ને એવો અનુભવ થયો. તો શ્રી યમુનાજી અકળાયેલા છે એવા દર્શન શા માટે થયા હશે? તો તેનો જવાબ આપણે મેળવીએ. ભક્તોની લૌકિક માગણીઓથી પણ શ્રી યમુનાજી અકળાય છે, માટે ફક્ત લૌકિક માગણીઓ લઈને દર્શન કરવા ન જવું, ભક્તિ સભર જવું, દીનતા સાથે જવું. શ્રી યમુનાજી પણ રાહ જુએ છે કે કોઈ મારો એવો ભક્ત આવે કે જે મારા માટે આવે, મારી પાસે માંગવા નહીં. તો આપણે પણ આત્મચિંતન કરવું જોઈએ કે આપણે ભગવાન જોઈએ છીએ કે ભગવાન પાસેથી કંઈક જોઈએ છીએ. ભક્ત ઈચ્છા પૂરણ શ્રી યમુનેજી કરતા, તો પછી આવી લૌકિક માગણીઓ લઈને શ્રી યમુનાજી પાસે ન જઈએ. વાલા વૈષ્ણવો, તો ચાલો આપણે શ્રી યમુનાજીના સ્વરૂપને સમજવાનો રંજક પ્રયાસ કરીએ. શ્રી યમુનાજી એ ઠાકોરજીના હૃદયમાંથી એમનું પ્રાકટ્ય થયું છે. આમ તો શ્રી યમુનાજીના 3 સ્વરૂપ છે: આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. આ ત્રણેય સ્વરૂપને સમજવું ખૂબ જ જરૂરી છે. શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીના ચતુર્થ પ્રિયાજી છે, અષ્ટ ઐશ્વર્ય દાતા છે, સકલ સિદ્ધિ દાતા છે. એવા શ્રી યમુનાજીની કૃપાથી તનુનવત્વનું દાન આપણને પ્રાપ્ત થાય છે. તો એમના સ્વરૂપને સમજવું જોઈએ. શ્રી યમુનાજી પાસે કોઈ પણ લૌકિક વિષયોની માગણી કરવી નહીં. આવી લૌકિક માગણીઓને કારણે શ્રી યમુનાજી અકળાય છે. શ્રી યમુનાજી મુકુટ કાચનીના શ્રૃંગાર ધારણ કરે છે, ભક્તોને ભક્તિ રસનું દાન કરવા માટે. તો આપણે એમના સ્વરૂપને સમજવું જોઈએ. શ્રી યમુનાજીનો એક ચરણારવિંદ ઊંચો છે, એટલે ગતિશીલતા બતાવે છે કે ભક્તો કઈ રીતે જલ્દી શ્રી ઠાકોરજી સુધી પહોંચે એ માટેની સતત ચિંતા શ્રી યમુનાજી કરે છે. એટલે તો ભક્તોની ચિંતામાં આપ શ્યામવર્ણા થઈ ગયા છે. આવા શ્રી યમુનાજી પાસે લૌકિક માગણીઓ કરીને શ્રી યમુનાજીને અકળાવવા નહીં. આ તો આપણા પુષ્ટિ માર્ગમાં કોઈ અન્યાશ્રય ન કરે ને એના માટે થઈને જ આ બધો પ્રકાર છે કે કંઈ પણ માગવું હોય તો શ્રી યમુનાજી કે શ્રી ગિરિરાજજી પાસે માગવું. પરંતુ એક દ્રઢાશ્રય હોય તો કંઈ પણ માગણી કરવાનું મન થતું નથી. માગણીમાં લાગણી ન હોય. સકલ સિદ્ધિઓનું દાન કરનારા શ્રી યમુનાજી છે. ભગવાનનો અનુભવ 2 રીતે થાય, એક આંખથી અને બીજું અંતરથી. ક્યારેક આપણી સામે આવે તો આંખથી દેખાય અને ક્યારેક અંતરમાં પધારે તો અંતરથી અનુભવ થાય. સૂરદાસજીને આંખો ન હતી, અંતરનો અનુભવ થતો. ભગવાનનો દિવ્ય અનુભવ આપણને 4 પ્રકારે થાય છે. સાક્ષાત પ્રભુની સેવાને લાયક શરીરની પ્રાપ્તિ, શ્રી પ્રભુની સાક્ષાત લીલાઓના દર્શન, ભગવદ લીલાઓમાં સામેલ થઈ લીલા રસનો અનુભવ, સર્વાત્મ ભાવ, સર્વત્ર પ્રભુના જ દર્શન, પ્રભુમય થઈ જવું, નિરોધ થવું. આમ 4 પ્રકારે અનુભવ આંખથી થાય છે, બાહ્ય સંયોગાત્મક રીતે, અને એ જ પ્રકારે અંતરથી વિપ્રયોગાત્મક રીતે પણ અનુભવ થાય છે. આમ 8 પ્રકારે ભગવાનનો અનુભવ થાય તે 8 સિદ્ધિ કહેવાય. શ્રી યમુનાજી આ 8 સિદ્ધિઓ એટલે કે અષ્ટસિદ્ધિઓ આપનારા છે, એમ આપણા શ્રી ગુસાઈજીએ સમજાવ્યું છે. અલૌકિક સાક્ષાત ભગવત સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ, ભગવદ લીલાનું અવલોકન, ભગવદ લીલાનો અનુભવ,
સર્વત્મ ભાવની સિદ્ધિ. ભગવત આવિષ્ટ દેહાદિ સ્વદેહમાં ભગવત આવેશ થવો. વિરહ અવસ્થામાં ભગવત આવેશવાળા દેહની પ્રાપ્તિ. અંતરમાં આવિર્ભૂત ભગવદ લીલાનું દિવ્ય ચક્ષુઓ દ્વારા દર્શન. પ્રભુના ભાવાત્મક સ્વરૂપ દ્વારા ભાવાત્મક રસનો અનુભવ. વિરહ થતા સર્વત્ર શ્રી પ્રભુની સ્ફૂર્તિ. આવી અષ્ટ સિદ્ધિઓનું દાન કરનારા શ્રી યમુનાજી છે. તો પછી આપણે કોઈ લૌકિક માગણીઓ લઈને જઈએ ને તો એ અકળાય, એ તો સ્વાભાવિક જ વાત છે ને. શ્રી યમુનાજીને આપણને ઘણું બધું આપવું છે, પણ આપણે આવું લૌકિક માગીને એમને ઉદાસીન કરી દઈએ છીએ. માટે દર્શન કરવા જઈએ તો કોઈ સ્વાર્થથી ન જવું, પરંતુ નિષ્કામ ભાવે જવું, કે જેના કારણે શ્રી ઠાકોરજીને, શ્રી યમુનાજીને, શ્રી ગિરિરાજજીને, શ્રી મહાપ્રભુજીને આનંદ થાય. આ ખૂબ જ વિચારવા જેવી વાત છે કે આપણે શેના માટે દર્શન કરવા જઈએ છીએ. કારણ કે શ્રી યમુનાજી કેવા છે, એમના તો ગોવિંદ સ્વામીએ કહ્યું છે ને, શ્યામ સંગ શ્યામ વહે રહી શ્રી યમુને, સુરત શ્રમ બિંદુ તે સિંધુ સી બહી ચલી, માનો આતુર અલી રહી ન ભવને, કોટી કામ હી વારો, રૂપ નૈનન નિહારો, લાલ ગિરિધરન સંગ કરત રમને, હરખી ગોવિંદ પ્રભુ નિરખી ઇનકી ઓર, માનો નવ દુલ્હની આઈ ગૌને. આવા શ્રી યમુનાજીના સ્વરૂપનું ચિંતન કરવાનું છે. કારણ કે શ્રી યમુનાજી શ્યામની સંગાથે સ્વયં પણ શ્યામ થઈને શોભી રહ્યા છે. પ્રભુના સ્વરૂપમાંથી બુંદ બુંદ રૂપે પ્રકટતી શ્રી યમુના સિંધુ રૂપ ધારણ કરીને ગતિમાન થઈ રહી છે. પોતાના પ્રાણ વલ્લભ પ્રભુ સાથે રમણ કરતા શ્રી યમુનાજીના દર્શન કરતા કોટી કોટી કામ અને રતિના સૌંદર્યને ન્યોછાવર કરી દેવાનું મન થાય છે. શ્રી યમુનાજીના વેગીલા પ્રવાહને નિરખતા એવું લાગે છે કે જાણે કોઈ નવોઢા પોતાના પ્રીતમને ત્યાં મળવા આવતી હોય. આવા પ્રિયને મળવા અધિરાય પૂર્વક જઈ રહેલા શ્રી યમુનાજી પોતાની વિલાસ ગતિ અને વિવિધ ભાવોને લીધે જાણે હિંડોળે ઝૂલી રહ્યા હોય ને તેવું લાગે છે. આવા શ્રી યમુનાજી ભક્તોની મુકુંદમાં રતિ વધારનારા છે. એ માટે એમનો જય થાય. મુકુંદ રતિવર્ધિની એ શ્રી યમુનાજીનું બીજું ઐશ્વર્ય છે. ભગવત ભાવ વધારનારા શ્રી યમુનાજી છે. સકલ સિદ્ધિનું દાન દેનારા શ્રી યમુનાજી છે. એટલે જ ગોવિંદ સ્વામી વિનંતી કરે છે. વિનંતી કરવી હોય ને તો આવી વિનંતી કરવી. યહ વિનંતી ચિત્ત ધરિયે શ્રી યમુનાજી, યહ વિનંતી ચિત્ત ધરિયે, શ્રી ગિરિધર લાલ મુખાર વિંદરતી, જન્મ જન્મ નિત્ય કરીએ. યહ વિનંતી ચિત્ત ધરિયે શ્રી યમુનાજી, વિષ સાગર સંસાર વિષમ સંગતે મોહી ઉધરિયે, કામ ક્રોધ અજ્ઞાન तिमिर अति उर अंतर ते हरिये, तुम्हारे संग बसो निज जन, संग रूप देख मन ठरिये, गाऊ गुण गोपाल लाल के, अष्ट व्याधि ते डरिये, त्रिविध दोष हर के कालिंदी, एक कृपा कर ढरिये, गोविंद दास यह वर मांगे तुम्हारे ચરણ અનુસરીએ. એટલે અહીં પણ ગોવિંદ સ્વામીએ શ્રી યમુનાજીના ચરણારવિંદનો દ્રઢાશ્રય માટેની જ વિનંતી કરી છે. તો આપણે પણ શ્રી યમુનાજીના દર્શન કરતા હોઈએ ત્યારે આ પ્રકારની વિનંતી ધરવી
અને ક્યારેય પણ સન્મુખમાં એવા કીર્તન ન ગાવા કે દર્શન દ્યો માં શ્રી યમુનાજી, હું તો બીજા કશાથી નથી રાજી. શા માટે? શ્રી યમુનાજી તો દર્શન આપી જ રહ્યા છે અને આપણે આવું કહીએ કે દર્શન દ્યો માં શ્રી યમુનાજી તો કેવો રસાભાસ થાય. માટે શ્રી યમુનાજીના સ્વરૂપને સમજી અને એમના ગુણગાન કરવા. કયા સમયે શું ગાવું તેનું પણ ધ્યાન રાખવું. કોઈ સિદ્ધાંતો દર્શાવતા સ્તોત્રો લઈને શ્રી યમુનાજી સામે પાઠ કરવા બેસી ના જવું, એ વાતનો પણ ખ્યાલ રાખવો જોઈએ. આપણે શ્રી યમુનાજી અને શ્રી ઠાકોરજીના રૂપ અને ગુણમાં સમાનતા છે તેનું ચિંતન કરવું જોઈએ. શ્રી યમુનાજી એ શ્રી ઠાકોરજીની કૃપા શક્તિનું સ્વરૂપ છે. તેથી તેઓ શ્રી ઠાકોરજીના ચતુર્થ સ્વામીની અને પ્રિયતમા છે. દર્શન કરતા કરતા આવી લીલાઓનું ચિંતન કરવું જોઈએ. શ્રી યમુનાજી નિત્ય લીલામાં અને પૃથ્વી ઉપર સરિતા અને સ્વામીની ઉભય સ્વરૂપે બિરાજે છે. એમના આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક આ ત્રણેય સ્વરૂપોને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. આધિદૈવિક સ્વરૂપે શ્રી યમુનાજી લીલામાં સ્વરશ્રમ જલયુક્ત દ્રવીભૂત રસ સ્વરૂપ ચતુર્થ સ્વામિનીજી સ્વરૂપ છે. આધ્યાત્મિક સ્વરૂપે શ્રી યમુનાજી યમ યાતના નિવૃત્ત કરવાની શક્તિ રૂપા તનુ નવત્વ દ્વારા ભગવદ રસ અનુભવ કરાવવાની શક્તિ રૂપા છે. અને આધિભૌતિક સ્વરૂપે એટલે કે નદી જલ સ્વરૂપ સેવામાં બિરાજતું સ્વરૂપ, જેમના દર્શન ચર્મચક્ષુથી થાય છે. એટલે આપણે શ્રી યમુનાજીના દર્શન કરીએ ત્યારે એમના આધિદૈવિક સ્વરૂપને ભૂલવું ન જોઈએ. પદમાં આવે છે ને, જાકે મન જૈસી ઈચ્છા હતી તાહી કી, તૈસી હી આય સાધજુ પૂજાય. એટલે કે આપણે જેવી ઈચ્છા લઈને દર્શન કરવા જઈશું એવો અનુભવ આપણને થશે, એવી ઈચ્છા પૂર્ણ થશે. નિષ્કામ ભાવે દર્શન કરવા જઈશું તો અલૌકિક અનુભવની પ્રાપ્તિ થશે. જીવ શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીને પ્રસન્નતાથી નમન કરવા સિવાય બીજું અધિક કંઈ કરી શકતો નથી. માટે શ્રી યમુનાજીને મન, વાણી, શરીરથી પ્રેમપૂર્વક નિત્ય નમન કરવું. શ્રી યમુનાપાન અજાણતામાં કરનારનીએ યમયાતનામાંથી મુક્તિ થાય છે. ધ્યાન આપજો, શ્રી યમુનાપાન અજાણતા કરવા માત્રથી યમયાતનામાંથી મુક્તિ થાય છે. આપણે દરરોજ શ્રી યમુનાષ્ટક 41 પદો શ્રી યમુનાજીના ગુણગાન કરીએ છીએ ને, એ શ્રી યમુનાજીના પાન જ છે. તો પછી આવી માગણીઓ શા માટે કરીએ કે અમને યમયાતનામાંથી છોડાવો, આવું શા માટે કહીએ? એ તો વગર માગીએ બધું મળે જ છે. તો શા માટે આવી માગણીઓ કરીને શ્રી યમુનાજીને અકળાવીએ? શ્રી યમુનાજીના સંગથી ગંગાજી પ્રભુને પ્રિય બન્યા, પુષ્ટિ ભક્તિ આપનારા થયા. શ્રી યમુનાજી ભક્તોનો સદા ઉત્કર્ષ કરે છે. લક્ષ્મીજી કરતાંય શ્રી યમુનાજી મહાન છે. લક્ષ્મીજી વધુમાં વધુ મોક્ષ આપે છે. શ્રી યમુનાજી તનુનવત્વ આપી પ્રભુની પ્રાપ્તિ કરાવે છે. શ્રી યમુનાષ્ટકનો નિત્ય આનંદ અને શ્રદ્ધાપૂર્વક પાઠ કરનારના સર્વ દોષો દૂર થાય છે. ભગવાન શ્રી કૃષ્ણમાં પ્રેમ થાય છે. સકલ સિદ્ધિઓ મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ તેના પર પ્રસન્ન રહે છે અને તેનો લૌકિક સ્વભાવ બદલાઈને અલૌકિક બને છે. શ્રી યમુનાજી પુષ્ટિ ભક્તિનું દાન કરે છે. ધ્યાન આપજો, શ્રી યમુનાજી પુષ્ટિ ભક્તિનું દાન કરે છે. તો શા માટે આપણે સંતાન સુખની પ્રાપ્તિ અથવા તો મારા દીકરાની ઘરે પારણું બંધાઈ જાય કે મારી દીકરીના લગ્ન થઈ જાય કે અમારો ધંધો સારો ચાલવા લાગે, અમને બિઝનેસમાં લોસ ન જાય, આવી લૌકિક માંગણીઓ કરીને શા માટે આપણે યમુનાજીને અકળાવીએ છીએ?
તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું. જીવનમાં જે ચાલે છે તે ચાલવા દેવું. એક દ્રષ્ટા તરીકે જોયા કરવું. કરે કરાવે શ્રીનાથજી, કિયો સબ ગોપાલ હી કો હોય. પ્રભુ સર્વ કરવા સમર્થ છે. હરિ કરે સો ભલી. પ્રભુ કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ છે. આ બધું યાદ રાખીને જીવનમાં જે ચાલે છે તે ચાલવા દેવું. કંઈ પણ તકલીફ હોય તો તેના માટે ઉપાય કરવા, પરંતુ એ માટે પ્રભુને વિનંતી કરી એમને અકળાવવા નહીં. આપણે ભગવદ વાર્તામાં પણ એવા પ્રસંગો જોઈએ છીએ કે કોઈ એક વૈષ્ણવને કોઢ હતો તો એને ભગવાનને વિનંતી કરી કે મનો કોઢ મટાડો. ત્યારે પણ શ્રીનાથજી અકળાયા હતા અને ગુસાઈજીને કહે છે કે હું કઈ વેદ છું કે મને કહે છે. એટલે આપણા શ્રીનાથજી તો બાલક છે. બાલક કહેતા નિર્દોષતા, મુક્ત બાળક. તો આપણે એમને મારા દુઃખ દૂર કરો એવું કહીને અકળાવવા નહીં. એમને તો લાડ લડાવવાના હોય, પ્રેમ કરવાનો હોય, વિનંતી કરવાની હોય કે અમારા પર કૃપા વરસાવો, અલૌકિક સાનુભવ જતાવો. બાકી આ પ્રકારે માગણી કરી અને ભગવત સ્વરૂપોને અકળાવવા નહીં. એ વાતનું ખાસ ધ્યાન રાખવું. મને જેવો અનુભવ થયો તે મેં આપની સાથે શેર કર્યું. કારણ કે અમે ગમે ત્યાં દર્શન કરવા જઈએ, પરંતુ દર્શન કરતા બીજું બધું જ ભૂલાઈ જાય છે. કંઈ પણ સ્તોત્રપાઠ પણ મને તો યાદ આવતા નથી કે સન્મુખમાં આ કરી શકાય કે તે કરી શકાય. પ્રભુના સ્વરૂપામૃતમાં એવા ખોવાઈ જઈએ છીએ કે બીજું કંઈ યાદ આવતું નથી. અને નેત્રો દ્વારા નેત્રો મળતા પ્રભુ જે જતાવે એ મેં શબ્દોમાં આપની સાથે શેર કર્યું છે. અને હા, 2 વર્ષ પહેલા અમે જ્યારે યમુનાજીના દર્શન કરવા ગયા હતા ત્યારે પણ સત્સંગ કર્યો હતો. એ પાછળ એડ કરું છું. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતું મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણોત્કટાં તટસ્થ નવકાનના પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુરસુપૂજિત સ્મરપિતુ શ્રિયં વિપ્રતિમ કલિન્દગિરિમસ્તકે પતદમંદપુરોજ્વલા વિલાસગમનોલ્લસત પ્રકટ ગંડશૈલોન્નતા સઘોષગતિદંતુરા સમધિરૂઢદોલોત્તમા મુકુન્દરતિવર્ધિની જયતિ પદ્મબંધો સુતા. આજે શ્રી યમુનાજીના દર્શન કરી રહ્યા છીએ. તે શ્રી યમુનાજી જામખંભાળિયામાં બિરાજે છે. શ્રી યમુનાજીનું આ સ્વરૂપ સ્વયં પ્રગટ થયેલું છે. એટલે વ્રજમાં શ્રી યમુનાજીમાંથી આ સ્વરૂપ પ્રાપ્ત થયેલું છે. આ સ્વરૂપ કોઈ શિલ્પકારે સિદ્ધ કરેલું નથી. અને શ્રી યમુનાજીનો એટલે આ સ્વરૂપની જ વાત કરી રહી છું. તેમાં પણ એક ચરણારવિંદ આમ ઠાકોરજી પાસે માલાજી ધરાવા દોડતા પધારી રહ્યા હોય તેવું સ્વરૂપ છે. શ્રી યમુનાજીના 3 સ્વરૂપો, દરેકના 3 સ્વરૂપો હોય છે: આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. આધિભૌતિક સ્વરૂપ છે તે જલ પ્રવાહ સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ, અને આધ્યાત્મિક સ્વરૂપ તે શક્તિ સ્વરૂપા, અને આધિદૈવિક સ્વરૂપ જે આપણે નિષ્કામ ભાવે શ્રી યમુનાજીની સેવા કરીએ છીએ તે આધિદૈવિક સ્વરૂપ. એટલે આ આધિદૈવિક સ્વરૂપ કહેવાય. આ મંદિરમાં એક શ્રી યમુનાજીનું ચિત્રજી એવું પણ છે કે ઘણાને કોઈ તકલીફ હોય કે કોઈ માનતા કરતા હોય. ઘણાનો સ્વભાવ હોય છે માનતા કરવાનો, કે પોતાને કોઈ તકલીફ હોય તો માનતા માને, અને એવું કહેતા હોય છે કે આપણે માને ન કહીએ તો કોને બીજી વાત કરીએ.
એટલે એ રીતે ઘણા માનતા પણ કરતા હોય છે. તો તે તેનું અલગ ચિત્રજી છે અને તે શ્રી યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ કહેવાય. એટલે શક્તિ સ્વરૂપ આ શ્રી યમુનાજી છે તે ચિત્રજી પણ છે. તે ચિત્રજી અહીં આપણે જોઈ શકીએ છીએ. એટલે કે શ્રી યમુનાજીના લોટીજી હોય તે પ્રકારનું આ ચિત્રજી છે. ત્યાં જામખંભાળિયામાં જે મુખિયા બાવા બિરાજે છે ત્યાંના જે મુખિયાજી છે તેમની આજ્ઞા લઈને આ બંને ચિત્રજી મૂકેલા છે. અને તેઓએ જ કહ્યું કે આપણે કોઈ માનતા કરવી હોય તો આ ચિત્રજી સામે કરવાની. અને એક અલૌકિક વાત એવી કે જ્યારે શ્રી યમુનાજીની આરતી થતી હોય છે ત્યારે ત્યાં જે દીપ રાખેલા હોય છે, દીવા, તે નૃત્ય કરતા હોય છે. એટલે આપણે કેમ રાસલીલાના દર્શન કરીએ તેવી ઝાંખી થતી હોય છે. જે વૈષ્ણવોને ખૂબ જ ભાવ હોય તો તેવા દર્શન થાય છે તેવું મુખિયાજીએ કહ્યું હતું. અને અમે આજ્ઞા લીધી કે શું અમે આ ચિત્રજી યુટ્યુબ ઉપર બધા વૈષ્ણવોને દર્શન કરાવી શકીએ? તો મુખિયા બાવાએ આજ્ઞા આપી. એટલે આપણને એમની આજ્ઞાથી આ સ્વરૂપની ઝાંખી થઈ. આ સ્વરૂપ જામખંભાળિયા એટલે કે જામનગર જિલ્લામાં આવેલું જામખંભાળિયા, જ્યાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી પણ છે, દમલાજીના બેઠકજી છે, ત્યાં શ્રી યમુનાજીની હવેલી આવેલી છે. એક વખત વૈષ્ણવ પરિવાર કે બાલપુષ્ટિમાં આવ્યું હતું કે આપણા ભારત દેશમાં 9 સ્થળે આ રીતે પુષ્ટિમાર્ગીય યમુનાજીની હવેલી બિરાજે છે. તેમાંની આ એક હવેલી છે. ખૂબ જ સુંદર સ્વરૂપ છે. ત્યાં દર પૂનમને દિવસે શ્રી યમુનાજીને ખીરપુરીનો ભોગ ધરવામાં આવે છે. ખૂબ જ સુંદર બધી વ્યવસ્થા છે અને વૈષ્ણવોને આ રીતે બધો લાભ મળે છે. અને જો આપણે આપણા ફોન નંબરને ત્યાં આપીએ તો તે મુખિયાજી આપણને દર્શન પણ મોકલે છે તેવું તે ત્યાં કહી રહ્યા હતા. આ રીતે આપણને શ્રી યમુનાજીના દર્શન થયા. અને આ સ્વરૂપ જ્યારે ઠાકોરજીએ શ્રી સ્વામિનીજીએ માન કર્યું, જ્યારે સ્વામિનીજીએ કહ્યું હતું કે આજે આપ માન કરો, ત્યારે જ્યારે ઠાકોરજીએ માન કર્યું અને સ્વામિનીજી માન છોડાવી ન શક્યા, ત્યારે સ્વામિનીજીએ શ્રી યમુનાજીને વિનંતી કરી કે આપ ઠાકોરજીનું માન છોડાવો. ત્યારે શ્રી યમુનાજી માલાજી લઈને પધાર્યા, 20 કમલની માલાજી લઈને, અને દોડ્યા. તેવું જ આ સ્વરૂપ છે અને આ સ્વયં પ્રગટ થયેલું શ્રી યમુનાજીમાંથી જ પ્રાપ્ત થયેલું આ સ્વરૂપ છે. જય શ્રી કૃષ્ણ. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. અને જો આપને ગમ્યું હોય અને યમુનાજીમાં જે વૈષ્ણવોને વધુ આસક્તિ હોય તો એમને શેર કરશો. જય શ્રી કૃષ્ણ.